ગુડ મોર્નિંગ બાળકો. જોઈએ ચેપ્ટર નંબર 10 નો લેક્ચર 5મો, જેમાં આપણે જોઈ ગયા છે તેલીબિયા પાક અને તેમાં જોવાનું થશે નારિયેળ. તો ભારત કૃષિ પ્રધાન દેશ છે, એની રીતે તેલીબિયા પાકમાં નારિયેળ કઈ અંશે કઈ રીતે એક મહત્વનો પાક ગણવામાં આવે છે એ રીતે સમજીશું. નારિયેળ એ દરિયા કિનારાની ગરમ અને ભેજવાળી લાક્ષણિકતા પ્રમાણે ગરમ અને ભેજવાળી આબોહવા તથા ક્ષારવાળી જમીનમાં, ક્ષારવાળી જે જમીન છે તેમાં થતો બાગાયતી પાક છે. બાગાયતી એટલે બગીચા રૂપી તૈયાર થતી ખેતી છે. ભારતમાં કર્ણાટક, કેરળ, તમિલનાડુ, અંદમાન નિકોબાર નાળિયેરના બગીચા આવેલા છે. એટલે આપણે ધ્યાન રાખવાનું થશે કે બગીચા રૂપી અને કેવા પ્રકારના દરિયા કિનારાના ભાગો, એટલે રાજ્યો આપણે ધ્યાનમાં રાખશું તો કેરળ, કર્ણાટક, અંદમાન નિકોબાર, તો દરિયાની છેડે, દરિયાના કિનારે જે અડેલા છે એવા રાજ્યોમાં જ આ પ્રકારની ખેતી સૌથી વધુ ઉપલબ્ધ બની શકે છે, જે એકંદરે બગીચા રૂપી ખેતી કરવામાં આવે છે. ગુજરાતમાં દરિયા કિનારાના વિસ્તારોમાં પણ નારિયેળીનું વાવેતર કરવામાં આવે છે. દરિયા કિનારાના વિસ્તારો, તો આ રીતે કોઈ પણ જગ્યાએ કોઈ પણ સંજોગો વસાત એ શક્ય બની શકે તો તે જગ્યાએ આ રીતે ખેતી શક્ય બને છે. જોઈએ ઓછી ઊંચાઈ ધરાવતી, યાદ રાખશો, ઓછી ઊંચાઈ ધરાવતી અને વધુ ઉત્પાદન આપતી નારિયેળીની જાતો વિકસાવવામાં આવી છે. નારિયેળીની જાતો વિકસાવવામાં આવી છે. દક્ષિણ ભારતમાં નારિયેળના કોપરાના તેલ, એટલે કોપરેલ જેને આપણે કહીએ છીએ, એ ખાદ્ય તેલ તરીકે ઉપયોગ થાય છે. ખાસ યાદ રાખજો કયા ભાગમાં, તો દક્ષિણ ભારત જે છે એ ભારતના દક્ષિણ ભાગના લોકો ખાદ્ય તેલ તરીકે જે છે તેનો ઉપયોગ શેના માટે થાય છે? આ નારિયેળીના તેલનો ઉપયોગ થાય છે, જે આપણે કોપરેલ તરીકે પણ ઓળખીએ છીએ. તેમજ નારિયેળીનું પાણી સ્વાસ્થ્યવર્ધક પીણા તરીકે ઉપયોગમાં લે છે, જેનાથી તો તમે પરિચિત છો કે જે એકંદરે કઈ રીતે એનો ઉપયોગ થાય છે. ત્યાર પછીનો જે પાક છે તે છે એરંડા. એરંડા એટલે દિવેલા, જેને બીજા નામે દિવેલા તરીકે ઓળખવામાં આવે છે. એરંડા એટલે કે દિવેલા, ખાસ યાદ રાખજો, ટૂંકું નામની રીતે પણ પૂછે. દિવેલા એટલે કયો તેલીબિયા પાક, એરંડા એટલે કયો તેલીબિયા પાક, તો બંને નામ યાદ હોવા જરૂરી છે. તે ખરીફ અને રવિ પાક છે. ખાસ રાખજો, બે ઋતુ પ્રમાણે ખરીફ અને રવિ પાક. એરંડાના વૈશ્વિક ઉત્પાદનમાં ભારત 64% હિસ્સા સાથે મોટો ઉત્પાદક દેશ છે. એટલે દિવેલાનું ઉત્પાદન ટકાની રીતે જોતા 64% જેટલો 64% જેટલો હિસ્સો એ ઉત્પાદન કરે છે ભારત દેશ. ત્યારબાદ અનુક્રમે ચીન અને બ્રાઝિલનો ક્રમ આવે છે. એટલે એનો મતલબ શું થયો? ભારત સૌથી વધુ દિવેલા ખાદ્ય તેલ ઉત્પાદિત કરે છે, ત્યાર પછી ચીન અને ત્યાર પછી બ્રાઝિલ. આમ ભારતમાં કુલ ઉત્પાદનના લગભગ 80% ઉત્પાદનમાં ગુજરાતમાં થાય છે. એનો મતલબ શું થયો? પ્રથમ ક્રમે ભારત, દ્વિતીય ક્રમે ચીન અને ત્રીજા ક્રમે બ્રાઝિલ. એટલે એનો સીધો અર્થ શું થયો કે ભારત પ્રથમ ક્રમે આવે છે, ચીન દ્વિતીય ક્રમે અને બ્રાઝિલ ત્રીજા ક્રમે. અને ભારતનું કયું રાજ્ય? તો ગુજરાત જે છે તે એકંદરે 80% ઉત્પાદન કરે છે. આગળ ચાલીએ. આ ઉપરાંત આંધ્રપ્રદેશ, રાજસ્થાન વગેરે તેના ઉત્પાદક રાજ્યો છે. ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, રાજકોટ, જુનાગઢ વગેરે જિલ્લાઓમાં પણ તેનો પાક થાય છે. અને આ ઉપરાંત વર્તમાન સમયમાં કપાસિયા, સૂર્યમુખી, ડાંગર, કપાસિયા તેલ, કપાસમાંથી સૂર્યમુખીનું તેલ તો આપણે સાંભળીએ છીએ. ડાંગર, હવે ડાંગર જે છે એ ડાંગરમાંથી પણ આ પ્રકારે તેલ પીલવામાં આવે છે. અને મકાઈના તેલના ખાદ્ય તેલ તરીકે વપરાશ વધી રહ્યો છે. એનો અર્થ શું થાય બાળકો? કે આજે ખાદ્ય તેલ જે છે એ ખાદ્ય તેલ આ રીતે હવે જુદા જુદા ધાન્ય જે છે એના આધાર પર પણ મહત્વ આપવામાં આવ્યું છે. તો અહીં બાળકો આપણે
તેલીબિયા પાકની વાત પૂર્ણ કરીએ છીએ અને એ રીતે નારિયેળ, એરંડા, એની સાથે સાથે બીજા તલ, મગફળી જેવી બાબતોને આપણે સમજી ગયા છે. હવે આપણે જોઈશું પીણા, જે સામાન્ય રીતે એક પીણા તરીકે પીવાલાયક પીણા જે છે એવા પ્રકારની બાબતોમાં પેલું આપણે જોઈશું ચા. પીણા તરીકે જે પહેલું જે છે તે ચા. ચા એ ઉષ્ણ અને સમશીતોષ્ણ, આપણને ત્રણેય વસ્તુ ખ્યાલ હોવો જોઈએ. ઉષ્ણ એટલે ગરમ, સમશીતોષ્ણ એટલે વધુ ગરમ પણ નહીં, વધુ ઠંડુ પણ નહીં, મધ્યમ કક્ષાનું, અને શીત કટિબંધ જે ઠંડો પ્રદેશ જે છે તેવો. એવી રીતે ભારત 3 કટિબંધોને આધીન વહેંચાયેલો છે: ઉષ્ણ કટિબંધ, સમશીતોષ્ણ કટિબંધ અને શીત કટિબંધ. હવે જોઈશું કે આ જે ચા છે એ ઉષ્ણ અને સમશીતોષ્ણ પદ્ધતિ પ્રમાણ ધરાવતા પ્રદેશોમાં ઉગે છે. એમાં એ છોડ તૈયાર થાય છે. તેના છોડના પાંદડા અને કુમળી કુપળોને પ્રક્રિયા એટલે સાવધાનીપૂર્વક તોડીને, ચૂંટીને તેની ચાની ભૂક્કી કે પત્તીનો પીણા તરીકે ઉપયોગ થાય છે. એટલે આ જે રીતે તેને નાની કણમાં ફેરવવામાં આવે છે અને તેનો ઉપયોગ આપણે ચાના એક પત્તી તરીકે, ચાની એક મહત્વતા તરીકે સમજીએ છીએ. ચીન પછી ભારત ચાનું સૌથી વધુ ઉત્પાદન કરે છે. પ્રથમ ક્રમે ચીન અને દ્વિતીય ક્રમે ભારત. મોટા ભાગે આપણે એ જોયું છે કે કોઈ પણ ઉત્પાદનમાં ચીન પ્રથમ ક્રમે છે અને ભારત દ્વિતીય ક્રમે છે. શ્રીલંકા, ચીન અને ભારત, ખાસ ધ્યાન રાખજો. 3 દેશો: શ્રીલંકા, ચીન અને ભારત. શ્રીલંકા, ચીન અને ભારત 3 દેશો જે છે એ ત્રણેય દેશો એકંદરે ચાના નિકાસ કરતા મુખ્ય દેશો છે. નિકાસ કરતા, ચા જે છે એના નિકાસ કરતા દેશો શ્રીલંકા, ચીન, ભારત નિકાસ કરનારા દેશો છે. સમજીએ આગળ વાતને. ચાના પાક માટે પાણી સહેલાઈથી વહી જાય, આ એની અનુકૂળતા છે, લાક્ષણિકતાઓ. ચાના પાક માટે કઈ અનુકૂળતાઓ કે લાક્ષણિકતા હોવી જોઈએ એ તરફ ધ્યાન આપશું. તો બાળકો, ચાના પાક માટે સહેલાઈથી વહી જાય તેવી ઢોળાવવાળી અને લોહ તત્વવાળી જમીન. એનો મતલબ શું થયો કે અમુક અંશે ઢોળાવવાળી જમીન હોવી જોઈએ. એટલે પાણી સરળતાથી શું થઈ જશે, એ તરફ વહી જશે. અને લોહ તત્વવાળી જમીન. 20 થી 30 સેલ્સિયસ તાપમાન, ગરમીની માત્રા 20 થી 30 સેલ્સિયસ અને 200 સેમી સુધીનો વરસાદ, એટલે ખૂબ વધુ પ્રમાણમાં વરસાદની જરૂર પડે છે. પણ ઝાપટાભેર અને ઢોળાવવાળી જમીન હોવાને કારણે એ અનુકૂળતા બને છે. વર્ષભર ઝાપટા રૂપે વરસતો રહેવો જરૂરી છે. એનો સીધો અર્થ શું થયો? વર્ષભર એટલે એવી સિઝન જે ઉનાળા અને શિયાળા દરમિયાન પણ ત્યાં ઝાપટા રૂપી વરસાદ આવવો જોઈએ, અને તે પણ 200 સેમી જેટલો કે એનાથી થોડો ઘણો ઓછો, તો ત્યાં ચા ઉત્પાદન માટે શક્યતા બની શકે છે. અને ભારત દેશના પૂર્વના જે રાજ્યો છે, ખાસ યાદ રાખજો, પૂર્વના જે રાજ્યો છે ત્યાં એકંદરે આ પ્રકારના રાજ્યોમાં ઝાપટાભેર વરસાદની માત્રા સવિશેષ જોવા મળે છે. ભારતમાં ચા અસમ, ખાસ યાદ રાખજો, ચા અસમ, પશ્ચિમ બંગાળ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, કર્ણાટકના વધુ થાય છે. એમાં સૌથી વધુ તે રાજ્ય તે અસમ બતાવાયું. અસમ અને પશ્ચિમ બંગાળ દેશની 75% ચાનું ઉત્પાદન કરે છે. 2 રાજ્યો, અસમ અને પશ્ચિમ બંગાળ, આ બંને રાજ્યો ભેગા મળીને એકંદરે સામાન્ય રીતે કેટલા ટકા? તો 75% ચાનું શું કરે છે? ઉત્પાદન કરે છે. ભારત દેશમાં 2 એવા રાજ્યો છે, અસમ અને પશ્ચિમ બંગાળ. 75% ચાના છોડ પરની પત્તીઓને કુશળતાપૂર્વક ચૂંટવામાં આવે છે. એનો મતલબ શું થયું કે સરળતાથી છોડ તૂટો ન જાય, છોડને નુકસાન ન થાય એ રીતે એને ચૂંટવામાં આવે છે, એ તોડવામાં આવે છે. આગળની વાત કરી બાળકો કે એની સાથે સાથે આ રીતે ચાનું ઉત્પાદન કરનાર 75% પ્રમાણ હોય છે, જે 2 રાજ્યો ઉત્પાદિત કરે છે. હવે પીણા તરીકે ચા સિવાયમાં આપણે લઈશું તો કોફીનો સમાવેશ કરી શકાય. કોફીના પાકને પહાડી ઢોળાવ પર
સૂર્યનો સીધો તડકો ન પડે. ખાસ યાદ રાખજો, પહાડી ઢોળાવો જ હોય છે ચાની માફક જ, પણ એના ઉપર સૂર્યનો સીધો તડકો હોવો જોઈએ નહીં. ખાસ ધ્યાન રાખજો. ન પડે તે રીતે કોઈ મોટા વૃક્ષની છાયામાં ઉછેરવામાં આવે છે. એનો મતલબ શું થયો કે સૂર્યના કિરણોથી બચાવવા માટે એના ઉપર શેની જરૂર પડી? તો ખાસ ધ્યાન રાખશો, મોટા વૃક્ષના છાયડાનો આધાર લઈને એ આ પ્રકારની ખેતી, બગીચા રૂપી ખેતી કરવામાં આવે છે. કોફીના પાકને 150 થી 200 સેમી વરસાદ પર જોઈ ગયા. ચા માટે કેટલો વરસાદ? 200 સેમી કે તેથી વધુ પણ હોય, અને કોફી માટે 150 થી 200 સેમી જેટલો વરસાદ. 15 થી 28 સેલ્સિયસ તાપમાન, જ્યારે ચા માટે 20 થી 30 સેમી જેટલો. અને પર્વતીય ઢોળાવવાળી જમીન અનુકૂળ આવે છે. પર્વતીય જમીનની અનુકૂળ હોવી જોઈએ. ભારતમાં કર્ણાટક, કેરળ, તમિલનાડુમાં કોફી વધારે થાય છે. ખાસ ધ્યાન રાખજો, કોફી માટે કર્ણાટક અને કેરળ. કોફી માટે કર્ણાટક અને કેરળ. ચા માટે અસમ અને પશ્ચિમ બંગાળ. કર્ણાટકનો કુર્ગ પ્રદેશ, ખાસ યાદ રાખો, કર્ણાટક રાજ્ય જે છે એ કર્ણાટકનો આ પ્રદેશ એટલે કુર્ગ પ્રદેશ જે છે એ કોફીના વધુ ઉત્પાદન માટે જાણીતો છે. તો આપણને પ્રશ્ન પૂછે, ભારત દેશના કયા રાજ્યનો કયો પ્રદેશ? તો કર્ણાટક રાજ્યનો કુર્ગ પ્રદેશ કોફીના ઉત્પાદન માટે જાણીતો છે. કોફીના ફળને એકઠા કરીને તેના બીજ કાઢી તેની પ્રક્રિયા કરી દળીને તેને પીણા તરીકે ઉપયોગ થાય છે. કઈ પ્રક્રિયા કરવામાં આવે છે? કોફીના ફળ જે છે એ ફળને એકઠા કરવામાં આવે છે, તેમાં રહેલું બીજ છે એને કાઢવામાં આવે છે, અને તેની પ્રક્રિયા એટલે કે છૂટું પાડી ચોક્કસ પ્રક્રિયા કરીને તેને દળી નાખવામાં આવે છે, અને પીણા તરીકે કોફી તૈયાર થાય છે. આ થઈ કોની વાત? કોફીની. અને ત્યાર પછી આપણે જોઈશું કોકો. પીણા તરીકે ચા, કોફી અને કોકો. કોકો વૃક્ષના ફળના બીજમાંથી કોકો તૈયાર કરવામાં આવે છે. વૃક્ષના ફળના બીજમાંથી કોકો તૈયાર કરવામાં આવે છે. એટલે કોફી અને કોકોની પદ્ધતિ જે છે તે એક જ પ્રકારે તૈયાર થાય છે. કોકો એ પેય પદાર્થ છે. પેય એટલે પીવું, અને અહીંયા પીણા તરીકે આપણે 3 બાબતોને સમજી રહ્યા છીએ. તેમાંથી ચોકલેટ પણ બનાવવામાં આવે છે. ચોકલેટ બને છે કોકોમાંથી. તેને ગરમ અને ભેજવાળી આબોહવા, લગભગ ત્રણેયનું લક્ષણનું આ વાક્ય આવે જ છે. વધુ વરસાદની જરૂર, તો ત્રણેયમાં વધુ વરસાદ જ બતાવાયો છે. 200 સેમી, 150 થી 200 સેમી. આફ્રિકન દેશો તેના મુખ્ય ઉત્પાદક પ્રદેશો છે. આફ્રિકાના દેશો. કોકોનું ભારતના કેરળ, કર્ણાટક, આંધ્રપ્રદેશ જે દરિયા કિનારાના જે રાજ્યો છે, કર્ણાટક, કેરળ, આંધ્રપ્રદેશ જેવા તમિલનાડુ જે રાજ્યો છે, એમાં જ ત્રણેય પ્રકારના પીણાના પ્રકારની ખેતી શક્ય બની છે. અને તમિલનાડુમાં વાવેતર ઉત્પાદન વધી રહ્યો છે. તો અહીં બાળકો આપણે 3 પદ્ધતિઓ પૂર્ણ કરીએ છીએ: ચા, કોફી અને કોકો. અને ત્યાર પછીનો મુદ્દો જોઈશું આપણે રોકડિયા પાક. ત્યાર પછી આપણે જોઈશું રોકડિયા પાક. હવે અહીંયા રોકડિયા પાક કોને કહેવાય એના માટે લગભગ આગળ આપણે એક વાક્ય દ્વારા સમજવાનો કંઈક પ્રયત્ન કર્યો હતો. રોકડિયા પાક એટલે એવો કે જેની આવક તૈયાર થયા પછી, વેચ્યા પછી તરત જ આપણી પાસે એક મૂડી રૂપે, એક પૈસા રૂપી આવે તેવો એક પાક. સિમ્પલ વાત આપણે કરી હતી કે શેરડીનો સમય પૂર્ણ થયા પછી એને કાપી લીધા પછી એને શું કરવામાં આવે છે? તો તરત જ તે જગ્યાએ મોકલી દેવામાં આવે છે, નહીં તો તેનું મહત્વ આપોઆપ ઘટી જાય છે. એટલે એની કિંમત કે એનું મહત્વ એક રોકડિયા પાક સ્વરૂપે આપણને મહત્વ પ્રાપ્ત થાય છે. તો રોકડિયા પાકમાં પહેલું આપણે લઈશું કપાસ. કપાસ ખરીફ પાક છે, મતલબ ચોમાસુ પાક. ભારત અને
ગુજરાતમાં મુખ્ય રોકડિયા પાક તરીકે કપાસનું અત્યંત મહત્વનું સ્થાન છે. કપાસનું એક ખરીફ પાક અને મહત્વનું. વિશ્વ સ્તરે ભારત કપાસના ઉત્પાદન, વપરાશ અને નિકાસમાં બીજા ક્રમે છે. 3 બાબતો જાણો છે: ઉત્પાદન, નિકાસ અને ઉત્પાદન, વપરાશ અને નિકાસ. વપરાશ, આ 3 જે ઉત્પાદનની બાબતમાં, નિકાસની બાબતમાં, વપરાશની બાબતમાં કપાસ ભારતમાં કયા ક્રમે આવે છે? બીજા ક્રમે. ખાસ ધ્યાન રાખજો. ઉત્પાદન, નિકાસ, વપરાશ કપાસની બાબતમાં ભારત બીજા ક્રમે. કપાસનો છોડ પરથી રૂનું ઉત્પાદન મેળવવામાં આવે છે. આ વાક્યથી આપણે એને વ્યવસ્થિત સમજવાનું કરશે કે જે છોડ છે એ છોડ કપાસ કમ્પલસરી તૈયાર થઈ જાય છે. તૈયાર થયા પછી એનું રૂનું ઉત્પાદન મેળવવામાં આવે છે. રૂ, એના ઉપર કપાસમાંથી જે ફૂલે ફાલેલો જે તૈયાર થાય એ રૂ મેળવવામાં આવે છે. આ રૂ ભારતમાં સફેદ સોના તરીકે ઓળખાય છે. ખાસ ધ્યાન રાખશો, કપાસ જે છે એ રૂ તરીકે જે છે એને આપણે સફેદ સોનું કે સોના તરીકે ઓળખીએ છીએ. કેમ? તો કે રૂ કપાસ એ કેવો છે? સફેદ છે, વ્હાઈટ છે, એટલા માટે એને સફેદ સોનાના નામથી ઓળખવામાં આવે છે. હવે વાતને બીજી રીતે અહીંયા સમજાવી છે. આ ઉપરાંત કપાસનું તેલ ખાદ્ય તરીકે અને કપાસિયા ખોળ દૂધાળા પશુઓના દાણ તરીકે વપરાય છે. તો આનો ઉપયોગ થયો. હવે સફેદ સોના તરીકે કપાસને કેમ ઓળખવામાં આવે? તો રૂ જે છે એ રૂને પ્રક્રિયા કરી ચોક્કસ પદ્ધતિ દ્વારા અને જે મોટા પાયે ભારતમાંથી નિકાસ કે વપરાશ થાય છે, ઉત્પાદન થાય છે, જે બીજા નંબરે છે, અને તેથી તે સફેદ સોના તરીકે ઓળખવામાં આવે છે. બીજું, એનો ખોળ જે છે એ પશુઓના ખોરાક તરીકે ની વાત કરી છે. એ સિવાય પણ અન્ય ઉપયોગની રીતે તૈયાર થાય છે. કપાસને લાંબો સમય ભેજ સંગ્રહી શકે તેવી લાવાની કાળી, એટલે કે આ જમીનનું લક્ષણ છે કાળી જમીનનું, કે જે ભેજને લાંબો સમય ટકાવી પણ શકે છે અને ભેજને સંગ્રહી કે જાળવી પણ શકે છે. ખનિજ દ્રવ્યોવાળી જમીન, ગરમ અને ભેજવાળી આબોહવા સાથે 20 થી 30 સેલ્સિયસ તાપમાન અને 30 થી 70% સેન્ટીમીટર વરસાદ અનુકૂળ હોવો જરૂરી છે. ખાસ ધ્યાન રાખશો. તો આ રીતે આજે કપાસ જે છે એ કપાસના ઉત્પાદન માટે કે કપાસની જરૂરિયાત માટે આ રીતે એમની શું થાય છે? જરૂર પડે છે. સમજીએ વાતને આગળ. ભારતમાં આ વાક્ય ખાસ ધ્યાન રાખજો. કપાસના પાકને સમયગાળો 6 થી 8 માસનો હોય છે. કપાસ તૈયાર થવા માટે કેટલો સમય લે છે? 6 થી 8 માસ. મતલબ શું થયું કે અડધું વર્ષ જે છે, 6 મહિના થાય એટલે અડધું વર્ષ જેટલું, 6 થી 8 માસ વચ્ચે આ કપાસનો પાક તૈયાર થાય છે. એટલે લગભગ એમ કહી શકાય કે સૌથી વધુ લાંબો સમય એ તૈયાર થનારો એક પાક છે, એક રોકડિયો પાક કહી શકાય. આગળ સમજીએ. હિમથી કપાસના પાકને નુકસાન થાય છે. હિમ મતલબ વધુ ઠંડી હોઈ શકે, કરા પડવા કે ઠંડી પડવી, તો કપાસના પાકને સીધું જ નુકસાન થાય છે. ભારતમાં ગુજરાત, મહારાષ્ટ્ર, તેલંગાણા, કર્ણાટક, આંધ્રપ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, પંજાબ, તમિલનાડુ અને ઓડિશા વગેરે મુખ્ય ઉત્પાદક રાજ્યો છે. ગુજરાતના ખેડૂતોએ બીટી મતલબ સંકરણ કરેલ બિયારણ, ખાસ યાદ રાખજો. બીટી બિયારણ એવો શબ્દ આવે કોઈ પણ જગ્યાએ તો આપણે લખવાનું સંકરણ કરેલું બિયારણ. મતલબ કેવું કે જેમાંથી, જે બીજમાંથી ઉત્પાદન કેવું હોય? વધારે હોય. તો બીટી કપાસના બિયારણને અપનાવી લેતા વાવેતર વિસ્તાર, ઉત્પાદન, કુલ ઉત્પાદન તથા ગુણવત્તામાં ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે છે. એનો મતલબ શું થયો કે ગુજરાતમાં સુધારેલા બિયારણો કે સંકરણ કરેલા બિયારણોથી કપાસનું ઉત્પાદન સૌથી વધુ છે, જેમાં ઉત્પાદનની બાબતમાં, કુલ ઉત્પાદનમાં, કુલ વિસ્તારમાં અને તેની ગુણવત્તામાં આખા દેશમાં, આખા ભારત દેશમાં ગુજરાત
પ્રથમ ક્રમે આવે છે. ટૂંકા જવાબ માટે શબ્દ યાદ રાખજો. ગુજરાતમાં સુરેન્દ્રનગર, રાજકોટ, વડોદરા, અમદાવાદ, સાબરકાંઠા, મહેસાણા, બોટાદ, ભરૂચ, ખેડા, સુરત, પંચમહાલ, અમરેલી, ભાવનગર, પાટણ, જૂનાગઢ, જામનગર વગેરે જિલ્લાઓમાં કપાસનું ઉત્પાદન થાય છે. એનો મતલબ શું થયો કે ઘણા મોટા જે રાજ્યો જિલ્લાઓ છે એ જિલ્લાઓમાં આ પ્રકારે એમનું શું થતું જોવા મળે છે તો તૈયાર થાય છે. હવે પછી બાળકો આપણે જોઈશું રોકડિયા પાકમાં શેરડીને. શેરડી એક રોકડિયા પાક તરીકે. શેરડી ભારતનો એક મુખ્ય પાક છે. વિશ્વમાં વાવેતરની દ્રષ્ટિએ શેરડીનું સૌથી વધુ વાવેતર ભારતમાં થાય છે. વાવેતરની વાત છે. વિશ્વમાં સૌથી વધુ વાવેતર, કારણ કે અહીંયા આપણે ત્રણ બાબતો ધ્યાનમાં રાખવાની છે બાળકો. વાવેતર શબ્દ હોય, ઉત્પાદન શબ્દ હોય, તો કયો શબ્દ ઉપયોગમાં લીધો છે, કયા ક્રમે આવે છે, કયો દેશ, કયું રાજ્ય, દેશનું કયું રાજ્ય, કોઈ પણ શબ્દ હોય તો વ્યવસ્થિત ધ્યાન આપીને લખાવવું જોઈએ. તો વાવેતરની દ્રષ્ટિએ શેરડી એ ભારતની રીતે કેવો દેશ છે, સૌથી વધુ થાય છે. એટલે ભારતમાં વાવેતરની દ્રષ્ટિએ શેરડીનું સૌથી વધુ થાય છે. શું તો કે વાવેતર. ઉત્પાદનમાં બ્રાઝિલ પછી ભારતનો બીજો ક્રમ આવે છે. પણ તે શેમાં આવે છે તો ઉત્પાદન પછી. વાવેતરમાં શેરડીમાં ભારત પ્રથમ અને ઉત્પાદનની બાબતમાં બ્રાઝિલ પછી ભારતનો ક્રમ આવે છે. શેરડીમાંથી ખાંડ, ગોળ, ખાંડસર અને ઇથેનોલ બને છે. ખાસ યાદ રાખજો, 4 બાબતો બને છે: ખાંડ, ગોળ, ખાંડસરી અને ઇથેનોલ. શેરડીના પાક માટે મુખ્યત્વે લાવાયુક્ત એટલે લાવાયુક્ત જમીન, ખાસ કરીને આપણે જ્વાળામુખી જે તૈયાર થાય છે તે જગ્યામાંથી જે બહાર ફેંકાતી જમીન છે કે માટી જે છે અને એનાથી બનતો વિસ્તાર જે છે, ઢંકાતો જે ભાગ છે એ લાવાયુક્ત હોય તો એવી જમીન એના માટે અનુકૂળ છે. નદીઓના કાળી કાપની ફળદ્રુપ જમીન, ગરમ અને ભેજવાળી આબોહવા, 21 થી 27 સેલ્સિયસ તાપમાન, 75 થી 100 સેમી વરસાદ જરૂરી છે. ખાસ યાદ રાખજો ફરીથી કે ભેજવાળી આબોહવા, ગરમ અને ભેજવાળી આબોહવા, 21 થી 27 સેલ્સિયસ તાપમાન, 75 થી 100 સેમી વરસાદની જરૂર પડે છે, જેની શેરડી માટેની અનુકૂળતા છે. ઓછા વરસાદવાળા વિસ્તારમાં સિંચાઈથી આ પાક લેવાય છે. જ્યાં વરસાદની માત્રા ઓછી છે ત્યાં સિંચાઈ થકી આ પાક તૈયાર થાય છે. ભારતમાં ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ગુજરાત વગેરે શેરડી પકવતા મુખ્ય રાજ્યો છે. શેરડીના વાવેતરમાં ઉત્તર પ્રદેશ મોખરે છે. ખાસ યાદ રાખજો, શેરડીના વાવેતરમાં ભારત દેશનું કયું રાજ્ય તો ઉત્તર પ્રદેશ સૌથી ટોચ ઉપર છે, મોખરે છે. ખાંડ ઉત્પાદનમાં મહારાષ્ટ્ર પ્રથમ ક્રમે છે, કારણ કે ત્યાં કારખાનાની માત્રા કેવી છે બાળકો? વધારે. મહારાષ્ટ્ર ખાંડના ઉત્પાદનમાં પ્રથમ ક્રમ ધરાવતું રાજ્ય અને તે મહારાષ્ટ્ર. ગુજરાતમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં શેરડી વધુ થાય છે. તો બાળકો અહીં આપણે કોની ચર્ચા કરી રહ્યા છે તો રોકડિયા પાક તરીકે જે છે તેની ચર્ચા કરી રહ્યા છે. અને તેમાં બાકી જે પાકો છે તે ત્યાર પછી આપણે એને જોઈશું. અહીં સુધી આપણે આ પાકને એટલે કે શેરડી જે છે એને સમજીશું. બાળકો તમારી પાસે જે લેસન આવે છે એ નોટબુકમાં કમ્પલસરી લખવાનું. ગ્રુપ વોટ્સએપમાં જે તે ક્લાસના ગ્રુપ પ્રમાણે વોટ્સએપ ગ્રુપ આધારિત મોકલવાનું થશે અને તે પ્રશ્નને કમ્પલસરી વિચારીને તૈયાર કરી લેવાના છે. માત્ર રાઇટિંગ નથી કરવાનું કે લખવાનું જ નથી, પણ લખીને તેને તૈયાર પણ કરવાના થશે. રૂબરૂ ફોન દ્વારા જાણ એ માહિતી અમે મેળવીશું. તે સમયે તમને જે તે પ્રશ્નો પણ પૂછશું તે સમયે તે બિલકુલ નહીં જ આવડતો હોય એવું બનવું જોઈએ નહીં, જેનું ખાસ ધ્યાન રાખશો. એટલે નોટબુક કમ્પલસરી રેડી થતી હોવી જરૂરી બનશે. થેન્ક યુ.